तो खेडूत मित्रों આપણે સ્ટ્રોબેરીના ફળનું હાર્વેસ્ટિંગના અંદર તમે જોઈ શકો છો ફળ સેટિંગ બહુ સારું થયું છે। જે આપણે સ્ટ્રોબેરીનું ફળ સેટિંગ છે જે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો। આ કેટલું મોટું ફળ સરસ સુંદર થયું છે। ખેડૂત મિત્રો તમે આપણા ખેતરના અંદર લાઈવ પ્રૂફ જોઈ રહ્યા છો। જે આ વીણેલી છે એનો મતલબ એ નથી ખેડૂત મિત્રો કે આટલી જ છે, પણ તમે આ લાઈવ છોડના અંદર પણ પ્રૂફ જોઈ શકો છો ખેડૂત મિત્રો કે એનું જે ફળ સેટિંગ છે બહુ સારું થયું છે। અને ખેડૂત મિત્રો આપણા જે લાઈવ પ્રૂફ તમને ખેતરના અંદર આ બતાવીએ છીએ। ઉત્તર ગુજરાતના અંદર સ્ટ્રોબેરીનો પાક છે જે આપણા સક્સેસફુલ આપણા ઉત્તર ગુજરાતના અંદર થયો છે। એટલે બીજા ખેડૂત મિત્રોને મારી એક જ આશા છે કે તમે પણ આવી રીતે નવી નવી ખેતી કરો જે આપણા હિમાચલ પ્રદેશના અંદર થાય છે, પણ આજે આપણા ઉત્તર ગુજરાતના અંદર સ્ટ્રોબેરીનો પાક સક્સેસફુલ થઈ ગયો છે। તો ખેડૂત મિત્રો આપણે જો હાર્વેસ્ટિંગ ચાલુ છે તો તમે જોઈ રહ્યા છો વિડીયોના અંદર, તો હું આજે આ હાર્વેસ્ટિંગ કરી રહ્યો છું એટલે કે ફળ કટિંગ ચાલુ છે આજે સ્ટ્રોબેરીનું। તો ખેડૂત મિત્રો આવી રીતે તમે પણ નવીનતમ ખેતી કરો અને નવા નવા પ્રયાસો કરો જેથી કરીને તમને પણ તમારી મહેનત ઉપર સફળતા મળશે। અને આજે તમે જોઈ રહ્યા છો આ એક નહીં પણ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો। આ જુઓ આ સ્ટ્રોબેરીનું જે પાક છે એના અંદર આ સ્ટ્રોબેરીનું ફળ જુઓ તમે કેટલું મોટું સુંદર અને કેટલું એનું ફળ સેટિંગ કેટલું સારું બેઠું છે જોઈ શકો છો ખેડૂત મિત્રો। એક એક સ્ટ્રોબેરીને તમે જોઈ રહ્યા છો કેટલી બધી સ્ટ્રોબેરીઓ આવી છે। તો ખેડૂત મિત્રો આવી રીતે તમે પણ નવી નવી ખેતીના અંદર જોડાઓ। ઉત્તર ગુજરાતના બધા ખેડૂતોને મારે એક જ સલાહ છે કે તમે પણ નવી નવી ખેતી કરો અને જેના અંદર તમે પણ સારું ઉત્પાદન મેળવો। તો ખેડૂત મિત્રો આજે આપણે સ્ટ્રોબેરીના પાકના અંદરની વાત કરી હતી, તો સ્ટ્રોબેરીના હાર્વેસ્ટિંગની વાત કરી તો સ્ટ્રોબેરી આપણે આજે વીણવાનું ચાલુ હતું એટલે કે ફળનું કટિંગ ચાલુ હતું। તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો કે જો આ સ્ટ્રોબેરીનું જે આ ફળ છે બહુ મોંઘું વેચાય છે અને આજે આપણે લાઈવ પ્રૂફ તમને ખેતરના અંદર બતાવ્યું જે હાર્વેસ્ટિંગ કરીને। તો ખેડૂત મિત્રો બહુ સારું એવું આપણને ઉત્પાદન જોવા મળે છે। આપણે પહેલી સાલ હતી આપણને કોઈ એનું શેડ્યુલ નહોતું, કોઈ નોલેજ નહોતું, છતાં બી આપણે એને વાવી નાખ્યું હતું અને આપણને બહુ સારું રિઝલ્ટ જોવા મળ્યું છે। તો બધા ખેડૂત મિત્રોને મારી એક જ આશા છે કે બધા ખેડૂત મિત્રો તમે પણ આવી નવીનતમ ખેતી કરો અને અમે પણ આવતી સાલ વધુ સ્ટ્રોબેરી વાવવાનો પ્રયત્ન કરશું। તો જય શ્રી રામ ખેડૂત મિત્રો। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને બીજા બધા ખેડૂત મિત્રોને આવી નવીનતમ ખેતીની પદ્ધતિઓ અને નવી નવી ખેતી હું તમને મારા યુટ્યુબ ચેનલના અંદર ભાવ બ્લોગ 1064ના અંદર નવી નવી ખેતીના વિડીયો અપલોડ કરીશ અને નવી નવી પદ્ધતિ ના વિડીયો પણ અપલોડ કરીશ। તો જલ્દીથી જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બધા ખેડૂત મિત્રોને શેર કરી દો। તો ધન્યવાદ। તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આજે આપણે સ્ટ્રોબેરીનું હાર્વેસ્ટિંગ બહુ સારું નીકળી રહ્યું છે। તો આ સ્ટ્રોબેરીના પાકના અંદર સફળ ખેતી એવી આપણા ઉત્તર ગુજરાતના અંદર થઈ રહી છે અને ઉત્તર ગુજરાતના અંદર સ્ટ્રોબેરી જે હિમાચલ પ્રદેશના અંદર થાય છે પણ આપણા પહાડી વિસ્તારના અંદર તમે જોઈ રહ્યા છો આપણે સ્ટ્રોબેરીની સફળતાપૂર્વક ખેતી થઈ રહી છે। એના અંદર સ્ટ્રોબેરીનું હાર્વેસ્ટિંગ પણ બહુ સારું થાય છે, ફળ સેટિંગ પણ બહુ સારું થયું છે। તો વિડીયોના અંદર જોડાયેલા રહો ખેડૂત મિત્રો।